નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ઉત્તર પ્રદેશના અલીગઢમાં ટ્રક અને બસ વચ્ચેની ટક્કરમાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે। આ દરમિયાન 5 મુસાફરોના મોત થયા હતા અને 15 લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે। યમુના એક્સપ્રેસ વે નંબર 56 પર એક ડબલ ડેકર ખાનગી બસ પાછળથી બિયરની બોટલોમાં ભંગારથી ભરેલી ટ્રક સાથે અથડાઈ હતી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। ટ્રક સાથે અથડાયા બાદ બસના ટુકડા થઈ ગયા હતા અને અકસ્માતમાં મૃત્યુ પામેલા 5 મહિલાઓનું બાળક અને એક મહિલા અને 3 પુરુષોનો સમાવેશ થાય છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। મુસાફરોથી ભરેલી ડબલ ડેકર ખાનગી બસ દિલ્હીથી આઝમગઢ જઈ રહી હતી। અકસ્માત બાદ મૃતકોના મૃતદેહ બસની અંદર ફસાયેલા જોવા મળ્યા હતા। બસમાં મુસાફરી કરી રહેલા લોકો જે અકસ્માત બાદ જીવિત હતા તે બારીના કાચ તોડીને બહાર આવ્યા હતા। અકસ્માતમાં જીવ ગુમાવનાર 5 લોકોમાંથી 3ની ઓળખ થઈ ગઈ છે અને મૃતકો અજાણ્યા હોવાનું કહેવાય છે। અકસ્માતનો ભોગ બનેલી બસ ફૈબાદની કૃષ્ણા ટ્રાવેલ્સની હોવાનું કહેવાય છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, આના વિશે તમારું શું કહેવું છે તો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં।